પાછલા ભાગમાં આપણે જોયું કે રમેશ અને તેને પરિવાર પર કેટલી મુશ્કેલીઓ સમય આવી પડ્યા હતા અને તેમની અડંગ શ્રદ્ધા અને મા ચામુંડાની કૃપાથી દરેક મુશ્કેલી ધીમે ધીમે દૂર થવા લાગી। હવે આ ભાગમાં વાર્તામાં એક નવા વળાંક પર પહોંચી છે। રમેશના જીવનમાં હવે શાંતિ તો આવી ગઈ હતી, પણ એક નવી ચિંતા અને અંદરથી ખાઈ રહી હતી। ગામમાં અચાનક અજાણી બીમારી ફેલાઈ ગઈ હતી। ઘણા લોકો બીમાર પડવા લાગ્યા। ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા। રમેશ વિચારમાં પડી ગયો, મા ચામુંડા, તમે હંમેશા અમારી રક્ષા કરી છે, હવે આખા ગામને બચાવો। તે રાત્રે રમેશ મંદિર ગયો। આખું ગામ અંધકારમાં ડૂબેલું હતું અને મંદિરમાં દીવો ધીમે ધીમે ઝબકી રહ્યો હતો। રમેશે માતાજીના ચરણોમાં માથું ટેકાવી પ્રાર્થના કરી, હે માં, જો મેં ક્યારેય સાચા દિલથી તમને યાદ કર્યા હોય તો આજે મારી વિનંતી સાંભળજો। આ ગામના દરેક માણસને બચાવી લ્યો। એ જ રાત્રે રમેશને એક અજાણી સપનું આવ્યું। તેને દેખાયું કે એક પ્રકાશ મંદિરની નીકળીને આખા ગામમાં ફેલાઈ રહ્યો છે અને એ પ્રકાશમાંથી એક અવાજ આવ્યો, બેટા રમેશ, ડરશો નહીં, આ પરીક્ષા છે। કાલે સવારે મંદિરની ગંગાજળ લઈને દરેક ઘરમાં છાંટજો, બધું સારું થઈ જશે। રમેશ ચમકી ઉઠ્યો। સવારે ઉઠીને તેણે તરત જ આ વાત ગામ લોકોને કહી। કેટલાક લોકો માની ગયા, પરંતુ કેટલાક લોકો હસવા લાગ્યા। આવા પાણી છાંટવાથી શું થશે? પણ રમેશનો વિશ્વાસ મજબૂત હતો। તેણે એકલો જ કામ શરૂ કર્યું। તે મંદિરમાંથી પવિત્ર જળ લઈને એક પછી એક ઘરમાં છાંટવા ગયો। જ્યાં જ્યાં તે જળ છાંટતો ગયો ત્યાં એક અજાણી શાંતિ અનુભવાઈ હતી। 2 દિવસ પછી અચાનક ચમત્કાર થયો। જેઓ ગંભીર રીતે બીમાર હતા તેઓ ધીમે ધીમે સાજા થવા લાગ્યા। ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા। એક વૃદ્ધ બોલ્યા, આ તો મા ચામુંડાનો ચમત્કાર છે। રમેશની ભક્તિએ આખા ગામને બચાવી લીધું। ગામમાં ફરી ખુશી છવાઈ ગઈ। બધા લોકો મંદિર આવ્યા અને માતાજીના જય જયકાર લગાવ્યા। જય મા ચામુંડા! રમેશની આંખોમાં આનંદના આંસુ હતા। તેને સમજાઈ ગયું કે સાચી ભક્તિમાં કેટલી શક્તિ હોય છે। પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી। એક દિવસ ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો। તેણે રમેશને બોલાવ્યો અને કહ્યું, બેટા, તું સાચો ભક્ત છે, પણ તારી માટે હજુ એક મોટી પરીક્ષા છે। રમેશ ચોંકી ગયો। હજુ પણ પરીક્ષા? સાધુએ સ્મિત સાથે કહ્યું, હા, હવે તારે પોતાના સ્વાર્થ અને ભક્તિ વચ્ચે પસંદગી કરવાની છે। આ શબ્દો સાંભળીને રમેશ વિચારમાં પડી ગયો। હવે તેની સામે કંઈક નવું મુશ્કેલી આવવાની હતી। શું તે ફરી મા ચામુંડાની કૃપાથી જીતી જશે? આગળના ભાગમાં જાણવા મળશે। ભાગ 20ના અંતે આપણે જોયું કે એક અજાણ્યા સાધુએ રમેશને કહ્યું કે તેની સામે હવે સૌથી મોટી પરીક્ષા આવવાની છે, સ્વાર્થ અને ભક્તિ વચ્ચે પસંદગી। હવે આ ભાગમાં વાર્તા વધુ રોમાંચ વળાંકમાં લેશે। સાધુના શબ્દો રમેશના મનમાં સતત ગુંજતા રહેતા। સ્વાર્થ અને ભક્તિ વચ્ચે પસંદગી। તેને સમજાતું નહોતું કે આનો અર્થ શું છે। એક દિવસ અચાનક ગામમાં શહેરમાંથી મોટા વેપારી આવ્યા। તેમણે રમેશને મળીને કહ્યું, રમેશ, તું બહુ સારો અને ઈમાનદાર માણસ છે। હું તને શહેરમાં મોટી નોકરી આપું છું। તને પૈસા, ઘર, સુખ, સગવડો બધું મળશે। રમેશ ચોંકી ગયો। આ તો એનો વર્ષો જૂનું સપનું હતું। પણ પછી તેને મંદિર, ગામ અને મા ચામુંડાની સેવા યાદ આવી। રાતે તે ફરી મંદિર ગયો, દીવો પ્રગટાવીને માતાના ચરણોમાં બેઠો અને મનમાં વિચારતો રહ્યો, માં, હું શું કરું? એક તરફ મારા સપના છે અને બીજી તરફ તમારી સેવા છે। એક વખત મંદિરમાંથી હળવો પવન આવ્યો અને દીવો તેજ ઝબૂક્યો। રમેશને લાગ્યું કે માં કંઈક સંકેત આપી રહ્યા છે। બીજી તરફ ઘરમાં પણ પરિસ્થિતિ સરળ નહોતી। રમેશના પિતા બીમાર રહેતા હતા અને પૈસાની તંગી હતી ફરી શરૂ થઈ ગઈ હતી। રમેશની માતાએ કહ્યું, બેટા, જો તને સારી નોકરી મળી જાય છે તો જા, તારા ભવિષ્ય માટે આ સારો મોકો છે। હવે રમેશ વધુ મૂંઝાઈ ગયો। એક તરફ પરિવારની જવાબદારી, બીજી તરફ મા ચામુંડાની ભક્તિ। રમેશને ફરી સપનું આવ્યું। આ વખતે તેને દેખાયું કે તે 2 રસ્તા પર ઊભો છે। એક રસ્તો શહેર તરફ જાય છે, ચમકતો, આરામદાયક। બીજો રસ્તો મંદિર તરફ જાય છે, શાંત પરંતુ કઠિન।
એ જ જવાબ આવ્યો, બેટા, સાચો માર્ગ હંમેશા સરળ નથી હોતો. સવારે ઉઠીને રમેશે મોટો નિર્ણય લીધો. તે વેપારી પાસે ગયો અને કહ્યું, સાહેબ, તમારો મોકો બહુ મોટો છે, પરંતુ હું મારા ગામ અને મા ચામુંડાની સેવા છોડીને જઈ શકું એમ નથી. વેપારી આશ્ચર્યમાં પડી ગયા. તું આટલો મોટો મોકો કેમ છોડી રહ્યો છે? રમેશ શાંતિથી જવાબ આપ્યો, મારા માટે સૌથી મોટું સુખ માની સેવા છે. આ નિર્ણય બાદ થોડા દિવસો મુશ્કેલ રહ્યા. પૈસાની તંગી વધી ગઈ. ઘરમાં ખાવાનું પણ ક્યારેક ઓછું પડતું હતું. ગામના કેટલાક લોકો બોલાવા લાગ્યા કે રમેશ મૂર્ખાઈ કરી આવો મોકો કોઈ છોડે, પણ રમેશનો વિશ્વાસ અડંગ રહ્યો. એક દિવસ અચાનક ચમત્કાર થયો. ગામમાં એક મોટી કંપની આવી અને ત્યાં ફેક્ટરી બનાવવાનો નિર્ણય લીધો. તેઓએ ગામના સાચા અને ઈમાનદાર માણસને મેનેજર બનાવવાનું નક્કી કર્યું અને સૌના મોઢે એક જ નામ આવ્યું, રમેશ. કંપનીના માલિકે રમેશને બોલાવીને કહ્યું, અમને ખબર પડી કે તું પોતાના ફાયદા માટે નહીં પણ ગામ માટે જીવતો માણસ છે. અમને એવા જ માણસની જરૂર છે. રમેશની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે સમજી ગયો કે આ બધું મા ચામુંડાની કૃપાથી છે. તે તરત મંદિરમાં ગયો અને માતાજીના ચરણોમાં નમન કર્યો. માં, તમે મારી પરીક્ષા લીધી અને મને સાચો માર્ગ બતાવ્યો. મંદિરમાં દીવો તેજ ઝળહળી રહ્યો હતો, જાણે મા ચામુંડા પોતે સ્મિત કરી રહ્યા હોય. શીખ, જ્યારે આપણે સ્વાર્થ છોડીને સાચો માર્ગ પસંદ કરીએ છીએ, ત્યારે ભગવાન પોતે આપણું ભલું કરે છે. મા ચામુંડા હંમેશા પોતાના સાચા ભક્તોને યોગ્ય સમયે યોગ્ય ફળ આપે છે. ભાગ 21માં આપણે જોયું કે રમેશ સ્વાર્થ છોડીને ભક્તિનો માર્ગ પસંદ કરે છે અને અંતે મા ચામુંડા કૃપાથી તે ગામમાં જ મોટી જવાબદારી મળી. હવે તેની જિંદગીમાં સુખ અને માન સન્માન તો આવ્યા, પણ દરેક સુખ સાથે એક નવી જવાબદારી પણ આવી છે. ગામમાં નવી ફેક્ટરી શરૂ થઈ. લોકોમાં રોજગાર આવ્યા. ઘરમાં ખુશી છવાઈ ગઈ. રમેશ હવે મેનેજર તરીકે બધાનું ધ્યાન રાખતો હતો. પણ થોડા દિવસોમાં એક નવી સમસ્યા ઊભી થઈ. ફેક્ટરીના કેટલાક કામદારો વચ્ચે ઝઘડા થવા લાગ્યા. કેટલાક લોકો કામમાં બેદરકારી કરવા લાગ્યા અને ધીમે ધીમે ફેક્ટરીનું વાતાવરણ બગડવા લાગ્યું. એક દિવસ માલિકે રમેશને કહ્યું, જો આ રીતે ચાલશે તો ફેક્ટરી બંધ કરવી પડશે. આ સાંભળીને રમેશ ચિંતામાં પડી ગયો. જો ફેક્ટરી બંધ થઈ જશે તો ગામના લોકો ફરી મુશ્કેલીમાં પડી જશે. સાંજે રમેશ સીધો મંદિર ગયો. માતાના ચરણોમાં બેસીને પ્રાર્થના કરી, માં, તમે મને આ જ જવાબદારી આપી છે, હવે મને માર્ગ બતાવો. તેના મનમાં શાંતિ આવી અને એક વિચાર આવ્યો. બીજા દિવસે રમેશે બધા કામદારોને ભેગા કર્યા. તેને કોઈ ગુસ્સો કર્યો નહીં, પણ શાંતિથી કહ્યું, આ ફેક્ટરી માત્ર કમાણી માટે નથી, આ આપણા ગામનું ભવિષ્ય છે. જો આપણે જ તેને બગાડીએ તો નુકસાન આપણું જ છે. કામદારો થોડા શાંત થયા, પરંતુ સમસ્યા પૂરી રીતે હલ થઈ નહોતી. એ જ રાત્રે ગામમાં ફરી એક અજાણી ઘટના બની. ફેક્ટરીના સ્ટોર રૂમમાં અચાનક આગ લાગી. બધા લોકો દોડીને ત્યાં પહોંચ્યા. આગ એટલી મોટી હતી કોઈ કાબૂમાં લાવી શકતું નહોતું. લોકો ડરી ગયા, હવે તો બધું ખતમ થઈ જશે. રમેશ તરત જ ત્યાં પહોંચ્યો. તેની આંખોમાં ડર નહોતો, પરંતુ વિશ્વાસ હતો. તે બોલ્યો, બધા લોકો શાંતિ રાખો, મા ચામુંડા આપણને બચાવશે. એણે આંખ બંધ કરી અને માતાજીને યાદ કરી. અચાનક પવનની દિશા બદલાઈ ગઈ. આગ ધીમે ધીમે ઓછી થવા લાગી અને થોડા જ સમયમાં પૂરેપૂરી રીતે આગ બુઝાઈ ગઈ. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. એક કામદાર બોલ્યો, આ તો સ્પષ્ટ મા ચામુંડાનો ચમત્કાર છે. આ ઘટના પછી બધાનું દૃષ્ટિકોણ બદલાઈ ગયું. જે કામદારો પહેલા બેદરકાર હતા, તેઓ હવે દિલથી કામ કરવા લાગ્યા. બધાએ સમજાયું કે આ ફેક્ટરી માત્ર નોકરી નથી, આ તો માતાજીનો આશીર્વાદ છે. થોડા દિવસ પછી ફરી એ જ અજાણ્યો સાધુ ગામમાં આવ્યો અને તે રમેશ પાસે આવ્યો અને સ્મિત કરીને બોલ્યો, બેટા, તું
બીજી પરીક્ષામાં પણ પાસ થઈ ગયો. રમેશ આશ્ચર્યમાં, આ કેમ લાગી? સાધુએ કહ્યું, આ પરીક્ષા હતી તારા વિશ્વાસની. તું મુશ્કેલીમાં પણ ડગ્યો નહીં, એ જ સાચી ભક્તિ છે. એટલે કહીને સાધુ અચાનક ગાયબ થઈ ગયો. રમેશ સમજી ગયો કે આ સામાન્ય સાધુ નહોતા, શાયદ એ માં ચામુંડા નો જ સ્વરૂપ હતા. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. તે મંદિરમાં ગયો અને દિલથી કહ્યું, માં તમે હંમેશા મારી સાથે છો, હવે મને કોઈનો ડર નથી. મંદિરમાં દીવો તેજ પ્રકાશ આપી રહ્યો હતો, જાણે માં ચામુંડા આશીર્વાદ આપી રહ્યા હોય. શીખ, મુશ્કેલીઓ આવે ત્યારે ડરવું નહીં, વિશ્વાસ રાખવો. સાચી ભક્તિ છે એ મુશ્કેલીમાં પણ મન ડગે નહીં. માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોની પરીક્ષા લઈને તેમને વધુ મજબૂત બનાવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ચામુંડમાં.